હેલો દોસ્તો, તો હું છું લાલજી ડાભીને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું અત્યારે આવી ગયો છું બરસાના દોસ્તો મથુરાથી 40 કિલોમીટર દૂર આવેલું છે અને બરસાના રાધારાણીનું ગામ છે અને આપણે એના દર્શન કરવા માટે જવું છે। તો મારા વિડીયોમાં તમે બન્યા રહેજો। તો અત્યારે હું આવી ગયો છું બરસાના। દોસ્તો, રાધારાણીના મંદિરનો ટાઈમ સવારે વહેલા 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને 5 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધીનો છે। એટલે અત્યારે હું અહીંયા પહોંચ્યો અને અત્યારે વાગી ગયા છે સાંજના 7। એટલે જો અમે પહાડી ઉપર ચાલીને પગથિયા દ્વારા જાત તો વધારે મોડું થવાની શક્યતા હતી, એટલા માટે અમે રોપવે પસંદ કર્યો અને આવી ગયા અમે રોપવેમાં, હું અને મારા મિત્રો। અને રોપવેમાં પહોંચીને અને મારા બધા મિત્રો રહી ગયા લાઈનમાં ઊભા અને હું પછી ગયો ટિકિટ લેવા અને ટિકિટ લઈ લીધી। ખરેખર મજા આવે એવું હતું આ બધું જોયું એટલે ખરેખર બધા મિત્રોએ નક્કી કર્યું કે નહીં ભાઈ મજા તો આવશે, પણ મુસીબત એ હતી કે આમાં વારો ક્યારે આવે એનું નક્કી નહોતું અને ખરેખર ખૂબ જ ટ્રાફિક જામ હતી। પણ તોય તે હવે ટિકિટ લઈ લીધી અને એક વ્યક્તિના 100 રૂપિયા, એટલે અમે જે 5-6 વ્યક્તિ હતા બધાના 100 રૂપિયા દીધા, એટલે પૈસા દીધા એટલે તો પછી બીજો કાંઈ ઓપ્શન જ નહોતો અને પછી નક્કી કર્યું કે ભાઈ થોડીક મોડું પણ જવું છે તો રોપવેમાં। પછી બધા દોસ્તારો રહી ગયા લાઈનમાં ઊભા અને પર વ્યક્તિની દોસ્તો 100 રૂપિયા ટિકિટ અને એમાં જવા આવવાનું ભાડું ભેગું, આ રીતનું એમાં ટિકિટનો દર છે। અને અમે રહી ગયા વારામાં, પણ ટ્રાફિક ખૂબ જ હતી અને પોણી કલાકે અમારો વારો આવ્યો। રાધારાણીનું મંદિર દોસ્તો એક પહાડી ઉપર આવેલું છે અને એ પહાડીની ઊંચાઈ લગભગ 250 મીટર જેટલી છે અને એમના પગથિયા પણ અમુક ટકા હાલીને જવું પડે છે અને અમુક ટકા જે પગથિયા છે એ પગથિયા મારા અંદાજે 250 આજુબાજુ પગથિયા હશે, બરાબર ગણ્યા નથી પણ 250 આજુબાજુ પગથિયા છે। જો કોઈને હાલીને જવું હોય તો એ રીતના પગથિયા છે। બરસાનામાં રાધારાણીના દર્શન કરવા માટે રોપવામાં બેસી ગયા છીએ અને હવે બસ ઉપડવાની ક્ષણિક વાર છે। हमारे साथ हाँ भाई हिंदी वाले हो? हिंदी वाले ऐसा તમે ક્યાં વાલે ગુજરાતી બોલે તેનો મતલબ એવું છે तीखरी वाले हिंदी पंजाबी हाँ पंजाबी है ना उर्दू ऐसा नहीं आप कहाँ से रहने वाले हो? दिल्ली से है ना पंजाबी जी बिलोंग करते हैं। हिंदी नहीं बोलो, हिंदी आप રોપવેમાં બેસી ગયા પછી દોસ્તો અમુક જ મિનિટમાં અમે પહોંચી ગયા પહાડી ઉપર, એટલે કે રાધારાણીના મંદિરે। રાધારાણીનું મંદિર દોસ્તો પહાડી ઉપર આવેલું છે, એટલે એ પહાડીને બરસાનાનું માથું પણ કહેવામાં આવે છે, રાધારાણીનું મહેલ પણ કહેવામાં આવે છે અને બરસાનાની લાડલીનું મંદિર પણ કહેવામાં આવે। રાધારાણીનો જન્મ દોસ્તો જન્માષ્ટમીના 15 દિવસ બાદ મનાવવામાં આવે છે અને એમનો જન્મ બરસાનામાં થયો હતો અને એમના માતાજીનું નામ કીર્તિદા દેવી અને પિતાજીનું નામ વૃષભાનુ મહારાજ હતું। અત્યારે દોસ્તો હું આવી ગયો છું બરસાનામાં રાધારાણીના મંદિરે અને આ જગ્યાએથી આ પહાડી ઉપરથી આખું બરસાના તમે જોઈ શકો છો દોસ્તો। અને હવે અત્યારે આપણે જઈએ સીધા રાધારાણીના દર્શન કરવા માટે। અમે મંદિરમાં પ્રવેશ કર્યા અને જોયું તો મંદિરનો પડદો પાડેલો હતો અને બધા ભક્તોની ભીડ ખૂબ જ હતી અને પડદો પાડેલો હતો એટલે અમારે દર્શનનું થોડું મોડું થાય એવું હતું, પણ બધા દોસ્તારોએ નક્કી કર્યું કે અહીંયા આવ્યા છીએ તો પછી દર્શન કરીને જ જવું છે, એટલે પછી અમે બધાએ ત્યાં રોકાવાનું જ નક્કી કર્યું કે હવે દર્શન કરીને જ જઈશું।
રાધારાણીના મંદિરમાં તો પહોંચી ગયા છીએ, પણ અત્યારે પડદો પાડી દીધેલો છે એટલે દર્શન તો હમણાં નહીં થઈ શકે. બરાબર, થોડીક વેઇટ કરીએ આપણે. દોસ્તો, રાધારાણીના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લગભગ 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાનના પૌત્ર રાજા વ્રજનાભ દ્વારા પહેલું મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું હતું. અને સમય જતા દોસ્તો આ મંદિર એક ખંડેરના રૂપમાં બદલાઈ ગયું અને ત્યાર પછી આ મંદિર પાછું નારાયણ ભટ્ટ દ્વારા ફરીથી ગોતવામાં આવ્યું અને 1675ની સાલમાં રાજા વીરસિંહ દ્વારા આ મંદિર ફરીથી બનાવવામાં આવ્યું. તો બરસાનાની હોળી ધૂળેટીનો તહેવાર ખૂબ જ પ્રખ્યાત છે, એટલે દૂર દૂરથી ભક્તો અહીંયા હોળી ધૂળેટીનો તહેવાર મનાવવા માટે અહીંયા આવે છે. તો બસ આ વ્લોગમાં દોસ્તો એટલું જ. તમને મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.